સેલવાસના દમણગંગા દાના સર્કિટ હાઉસની બાજુનું ગાર્ડન સાંજે 7 વાગે જ બંધ કરી દેવામાં આવે છે। વેકેશનમાં ગાર્ડન વહેલું બંધ કરી દેવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસની બાજુમાં આવેલા ગાર્ડનમાં હાલ વેકેશનને લઈ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોનો ભારે ધસારો રહે છે। સાંજના સમયે ઠંડક હોવાને કારણે ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો બેસે છે અને નાના ભૂલકાઓ રમતના સાધનોથી રમત રમે છે। નક્ષત્રવન ગાર્ડનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ટિકિટ લીધા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે આ ગાર્ડનમાં મફત પ્રવેશ મળવાને કારણે લોકોનું પ્રવાસીઓનું આવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે। હાલમાં ગરમીની સિઝનના સાથે વેકેશન ચાલે છે, જેથી બપોરના સમયે લોકો ઓછા આવે છે અને સાંજે 4 વાગ્યા પછી આ ગાર્ડનમાં લોકોની અવરજવર વધી જાય છે। કેટલાક લોકો જે સાંજે વોકિંગ માટે નીકળે છે તેઓ પણ આ ગાર્ડનમાં આરામ કરી લે છે, પરંતુ આ ગાર્ડન સાંજે 7 વાગ્યે જ બંધ કરી દેવામાં આવતું હોવાથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોની માંગ છે કે આ ગાર્ડન કમસે કમ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રાખવો જોઈએ।